हाय फ्रेंड्स, આજના વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સ વાળા બ્લાઉઝ માપનો છે. અરે 4 ટક્સ વાળો જે સીવવાનું છે, તો 4 ટક્સ વાળો માપનો બ્લાઉઝ હોય તો એના હિસાબથી કેવી રીતના કટિંગ થાય એ હું તમને બતાવીશ. કેવી રીતના ટક્સનું માપ લેવાનું, કેવી રીતના આર્મોલનું ને બધું ડિટેલ વાઇઝ બતાવીશ. જ્યારે માપનું ભેગું આવ્યું હોય 4 ટક્સનું તો સેમ ટુ સેમ એવું સીવવાનું હોય તો એને શું માપ લેવાનું ને કેવી રીતના કટિંગ કરવાનું એ તમને હું પ્રોપર રીતે બતાવીશ આનામાં. તો પહેલા તો આપણે કમરનું માપ લઈ લઈએ. કમરનું માપ છે 31 ઇંચ. લોઅર ચેસ્ટ ને એવી રીતના નથી કહેતો, તમને સમજાય એવી રીતના જ કહું છું. 31 ઇંચ ચેસ્ટનું માપ લેવાનું ડાબી સાઈડથી, મતલબ ડાબી સાઈડ એટલે હૂંકવાળા ભાગથી, જ્યાં હૂંક લાગેલા હોય ત્યાં અપર ચેસ્ટનું લઈ લેવાનું માપ, જેટલું હોય ત્યાંથી ફિટિંગ કરેલું એટલું. 9 ઇંચ છે તો 9 ઇંચ ચેસ્ટ આપણે 9 ઇંચ રાખશું, લખી નાખશું એટલે 9 ઇંચ સીધું માર્ક કરવાનું થાય. કમરનું ચેસ્ટનું માપ લેવાઈ ગયું. પછી પાછળનો ભાગ લઈ આવી રીતના વ્યવસ્થિત આમ રાખી અને જ્યાં પણ આર્મોલ છે, જ્યાં આર્મોલમાં સિલાઈ લાગેલી છે બાયની, ત્યાં આગળ આવી રીતના સ્કેલ રાખી દઈશું સીધી. એટલે આપણને અહીંયાથી ખબર પડી જાય કે આર્મોલ કેટલા ઇંચે છે. તો આર્મોલ આપણો 5.5 ઇંચે છે અહીંયા કટિંગમાં સીધો, અને લંબાઈ છે આપણી 15.5 ઇંચની. 15.5 છે. આપણે 15.5 જ રાખશું, એક દોરો ઓછી છે પણ 15.5 જ રાખશું. અને 5.5 આપણો આર્મોલ છે. અહીંયાથી જે સિલાઈ આવે છે એ આપણો આર્મોલ. તો 5.5નો આર્મોલ છે અને 15.5ની લંબાઈ છે. તો લેન્થ થઈ ગઈ આપણી 15ની, આર્મહોલ થઈ ગયો આપણો 5.5નો. હવે છે શોલ્ડરનું માપ. તો શોલ્ડરનું માપ જે સિલાઈ લાગેલ છે અહીંયાથી, જ્યાં પણ આટલું નહીં લેવાનું, જ્યાં સિલાઈ લાગેલું એનો ટોટલ માપ લઈ લેવાનું. કે અહીંયાથી અડધો ઇંચ, મતલબ આ સિલાઈ અહીંયા લાગેલ છે, અત્યારે સિલાઈ અહીંયા લાગેલ છે, મતલબ અંદરનું માર્જિન છે અંદર અહીંયા સુધીનું. તો એવી રીતના એના માર્જિન સાથે આપણે માપી લેવાનું. કેટલી છે? 3 ઇંચ છે ટોટલ. તો 3 ને 3 બીજી બાજુનું 6 અને 5 ઇંચનું ગળું પહોળું થશે, એટલે 11 ઇંચનો શોલ્ડર થશે આપણું. તો આપણું માપ લેવાઈ ગયું પાછળનું. કમરનું માપ, ચેસ્ટનું માપ, લંબાઈનું માપ. લંબાઈ લેતી જ વખતે તમારે સ્કેલ સીધી રાખીને જોઈ લેવાનું કેટલા ઇંચે આર્મોલ આવે છે. તો 5.5 આર્મોલ આવી ગયો. શોલ્ડર માપી લેવાનું, જે માર્જિન સાથે જ અંદરનું જે માર્જિન એના સાથે. તો ટોટલ 3 ઇંચ છે, તો એનો ડબલ બીજી બાજુનું કરી નાખવાનું, એટલે 6 ઇંચ. અને વચ્ચે આપણું આવશે ગળું 5 ઇંચનું પહોળું, એટલે 6 ને 5 11, એટલે 11 ઇંચનો આપણો શોલ્ડર થયો. મોસ્ટલી આવી રીતના 34, 36, 38 સાઈઝમાં 11 ઇંચનો શોલ્ડર કામ આવશે ખુલ્લા ગળામાં. આવી રીતના, મતલબ પાછળ ગળું 9-10 ઇંચનું હોય તો કામ આવશે. તો હવે એના હિસાબે તમને દોરીને બતાવી દઉં પાછળનો ભાગ, પછી આગળના ભાગનું ટક્સ ને બધું બતાવીશ તમને કે કેવી રીતના એનું ટક્સનું માપ લેવાનું, બેલ્ટ કેવી રીતના કરવાનું એ બધું. એક સીધી લાઈન થઈ ગઈ. 5 બ્લાઉઝ ભેગા છે, 5 જ ભેગા કટિંગ કરી નાખું છું, જેથી કરીને મને ઘડી કટ કરવા પડે. તો હવે લંબાઈ આપણી 15 નથી, 15.5 હતી. મેં 15 લખી છે પણ 15.5 છે. તો 15.5 લંબાઈ છે, તો 1 ઇંચ આપણે પ્લસ રાખશું, એટલે 16.5. અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, અડધો અહીંયા જશે, બરોબર. 5.5નો આર્મોલ, જેટલો આર્મોલ માપમાં છે એટલો ને એટલો આપણે આર્મોલનું નિશાન કરી નાખશું, લંબાઈ સાથે બરોબર. લંબાઈ 15.5 હતી, આર્મોલ આપણે માપ્યો 5.5નો હતો, શોલ્ડર 11નો હતો, તો 11ના અડધા 5.5 થશે. તો 5.5, કારણ કે આપણે સિલાઈ સાથે જ માપી લીધેલું છે, બાયની જે સિલાઈ લાગવાની છે એના સાથે જ માપ્યું છે, એટલે 11 ઇંચનું. અને 2.5 ઇંચનું આપણું ગળું પહોળું થશે, તો આપણે 2.5 ઇંચનું ગળું થઈ ગયું. આ બાજુ ગળું બનશે, આ શોલ્ડરનો પટ્ટો આવી ગયો, અહીંયાથી બાય લાગશે, એટલે આપણો જે શોલ્ડર રેડી રાખવાનું છે માપનું એ પરફેક્ટ રહી જશે. હવે ચેસ્ટ આપણે માપી દીધી, તો 31 હતી. 31ના ભાગ્યા 4 એટલે 7.5. 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ સાઈડનું વધારાનું માર્જિન. પછી જેટલું આર્મોલના નિશાનથી કરીને જેટલું લંબાઈમાં આવે છે 11 ઇંચ, તો 11 ઇંચ સેમ ટુ સેમ અહીંયા કરી નાખવાનું, જેથી કરીને આપણી લાઈન સીધી દોરાય. પછી આર્મોલની લાઈન દોરી નાખવાની સીધી. લાઈન દોરાઈ ગયા પછી આપણે ચેસ્ટનું માપ આવ્યું હતું 9 ઇંચ. તો 9 ઇંચ રાખશું આપણે અહીંયાથી પૂરેપૂરું, અને 2 ઇંચ આપણે માર્જિન એડ કરી દઈશું વધારાનું, જે આપણે સિલાઈમાં કરશું. પછી ત્યાંથી આપણે આવી રીતના લાઈન દોરી નાખશું સાઈડ વાળી, એટલે આ આપણું ફિટિંગનો ભાગ છે. જેવું જ અહીંયા 5.5 ને રાખ્યું હતું, સેમ ટુ સેમ એવું ને એવું નીચે હું ડ્રો કરી નાખીશ. જેમ કે 5.5નો શોલ્ડર છે અને 2.5 ઇંચનું ગળું છે, જે અહીંયા કરે તે એવી રીતના, એટલે સીધી લાઈન દોરાઈ જાય. અને ઉપરનું આપણે હવે દોરી નાખશે સીધી લાઈન. આ આપણો પાછળનો ભાગ થયો માપના હિસાબે જ. જેટલો કમર હોય એનો ચોથો ભાગ, જેટલો ચેસ્ટ હોય, ચેસ્ટ તો આપણે ચોથો ભાગ જ માપ્યો હોય આગળનું,
એટલે જે ચેસ્ટ આવી હોય લંબાઈ હોય એમાંથી 1 ઇંચ વધારે. જે પણ રેડીમાં આર્મોલ આવ્યો હોય એ જ આર્મોલ રાખવાનો, કારણ કે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, તો અડધો ઇંચ અહીંયા પણ તમે બાય લગાવશો ત્યારે સિલાઈમાં જશે, એટલે 5.5નો રેડી રહેશે. શોલ્ડર તમારે માર્જિન સાથે માપી લેવાનો, જેટલો શોલ્ડર આવે એમાં તમારે ગળું જે પોળું રાખતા હોય તમે 4.5-5 ઇંચનું એ એડ કરી નાખવાનું. સમજી લો કે હવે તમે અહીંયા કંઈ 2.5 ઇંચનું નથી રાખતા, કદાચ 2 ઇંચનું પોળું રાખવું છે. હા, તો તમારું સાઈડમાં 3 ઇંચ આવ્યું છે, તો 3 ને 3 6 અને 2 ઇંચ તમે પોળું રાખવાનું હોય તો 2 ને 2 4 એટલે 10 ઇંચનો શોલ્ડર રાખજો. તમે જે પોળું રાખતા હોય, બાકી 2.5નું રાખશો પોળું તો વાંધો નહીં આવે. પછી ફર્મો લઈ આપણે એને ગોલાઈ આપી દઈશું પાછળની. પરફેક્ટ. તો હવે આ પાછળના ભાગ થઈ ગયા છે. આગળના પાછળના કટિંગ કરવું એટલે આગળનું તમને પ્રોપર બધું બતાવું કે ટક્સનું માપને કેવી રીતના લેવાનું, શું લેવાનું, શું ધ્યાન રાખવાનું, એ બધું ડિટેલ વાઇઝ સમજાવીશ તમને એમાં. પાંચ બ્લાઉઝ છે ભેગા, એટલે ખુલ્લું ગળવું હોય ત્યારે ગોલાઈ આવી રીતના મસ્ત જ આપવાની, જેવી રીતના હું આપું છું ને વ્યવસ્થિત એવી જ રીતના, તો જ તમારું એકદમ આર્મોલમાં છે ને ક્રીજ ને જે સર પડે છે એ ઝોલ આવે બધું એ નહીં આવે. એકદમ વ્યવસ્થિત તમે આવી રીતના ગોલાઈ આપશો ને તો. હવે હું એક ભાગ લઈશ જે દોરેલો છે, બાકીના 4 ભાગને હું સાઈડમાં રાખી દઈશ. કટિંગ તો બધા ભેગા જ કરીશ, પણ હાલ ઘડી એક સાઈડમાં રાખી દઈશ. હવે આ ભાગને આવી રીતના મારી સામે લઈ લઈશ, કારણ કે મને કટિંગ કરતા આવી રીતના જ ફાવે છે આ બાજુથી. એટલે હવે ધ્યાન રાખજો મિત્રો આગળના ભાગમાં કે કેવી રીતના કઈ કઈ જગ્યાનું માપ લઈશ અને શું માપ લઈશ એ બધું તમને બતાવીશ. અહીંયાથી હું 2 ઇંચ જેટલું રાખું છું, જે ટક્સમાં જશે એના માટે થઈને માર્જિન. તો પહેલાં તો જે છે જેમ છે એમને એમ દોરી નાખીશું, આખો રેડી કરી નાખીશ પ્રમાણે. પાછળનો છે એવો ને એવો આગળનો. પછી એમાંથી હું તમને માપ બતાવીશ કે કયા કયા માપ, કઈ જગ્યાનું માર્જિન એડ કરવાનું, બધું હું તમને ડિટેલ વાઇઝ બતાવું છું. પહેલાં તો જેવો ફર્મો છે એવો ને એવો હું દોરી લઉં. આ પાછળનો ભાગનું હવે કામ આપણું પતી ગયું. હવે જે છે આગળનું છે. આર્મોલની લાઈન દોરી લેશું. પછી હું તમને બધાએ નીચેનું નથી દોરતો, નીચે બેલ્ટ આવે એટલા માટે. હવે હું તમને બતાવીશ કે શું શું વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું આગળનો ભાગ કટિંગ કરતા હોય ત્યારે, કઈ વસ્તુનું માપ લેવાનું અને કઈ જગ્યાએ એડ કરવાનું. એકદમ નજીક લઈ જઈને બતાવું પ્રોપર વ્યવસ્થિત તમને દેખાય એવી રીતના. તો જુઓ, પહેલું જ એડ કરી લેવાનું તમારે આઈ હુકની પટ્ટી માટેનું, જે આપણે દાબ જેટલી સિલાઈ કરીને કરીએ, પહેલું જ એડ કરવાની આઈ હુકની પટ્ટીનું માર્જિન. બરોબર. 1/2 ઇંચ અંદર લઈ, ડ્રેસમાં 1 ઇંચ લઉં છું, 1/2 ઇંચ આમાં ખુલ્લા ગળામાં 1/2 ઇંચ જ અંદર લઉં છું. 1/2 ઇંચ અંદર ક્રોસ લઈ અને એની ગોલાઈ આપી દેવાની એકદમ વ્યવસ્થિત ડીપમાં, પરફેક્ટ રીતે. આ ભાગ ટચ થાય, આ ભાગ ટચ થાય, એવી રીતના આપણે ચોકનું નિશાન કરીએ ને ત્યારે આવી રીતના. આ આગળના ભાગની ગોલાઈ થઈ ગઈ, આ હુકનું માર્જિન પણ આવી ગયું. હવે શું શું વસ્તુનું તમારે માપ લેવાનું એ તમને બતાવી દઉં. ડાબી સાઈડનો જ ભાગ રાખવાનો, કારણ કે ડાબી સાઈડનું જ હોય એટલા માટે કટિંગ કરતો હોય ત્યારે. જેમ કે આવી રીતના આ ભાગ પડે છે ને, તો અહીંયાથી ગળું આવશે, આ આર્મોલ આવ્યો, આ સાઈડનું આવ્યું, અહીંયા હુક આવે, એવી રીતના. એટલે ડાબી સાઈડનો ભાગ છે, હું ડાબી સાઈડથી કટિંગ કરું છું એટલે જ આ ભાગ લીધો છે ને આ ભાગ જ લેવાનો માપવા ટાઈમે, કારણ કે ઓનામાં 1 ઇંચ પ્લસ હોય ને, આઈની પટ્ટી 1 ઇંચ પ્લસ હોય એટલા માટે ઘણીવાર માપમાં ભૂલ થઈ જાય, એટલે પછી એનું અહીંયાથી માપ કરવું પડે. અને આ તો આપણી વાળેલી જ હોય એટલે પરફેક્ટ જ, આ માપથી જ આપણે કરવાનું હોય. તો હવે આપણે એને રાખી દઈએ પરફેક્ટ રીતે. તો જુઓ, પહેલું તો ગળું માપી લેવાનું. આર્મોલનું તો બધું થઈ ગયેલું છે. હવે જે માપવાના આવશે એ તમને બતાવું કે ગળું કેટલા ઇંચે છે. પ્રોપર સાંધો મારેલો છે, ત્યાંથી આવી રીતના વ્યવસ્થિત એકદમ પ્રોપર રાખી અને જોઈ લેવાનું કેટલા છે. 6.5 ઇંચે ગળું છે. બરોબર. અહીંયાથી ક્રોસમાં માપ્યું આપણે, 6.5 ઇંચે ગળું છે, તો અહીંયા 6.5 લખી લેવાના પહેલા તો. બરોબર. હવે જે ગળાનું નિશાન આવ્યું ત્યાંથી કરીને બેલ્ટ જે લાગેલો છે ત્યાં એ માપી લેવાના આપણે. જ્યાંથી ગળું બનેલ છે ત્યાંથી આ જે બેલ્ટ લાગેલ છે તે કેટલા ઇંચે લાગેલ છે. બેલ્ટ 5 ઇંચે લાગેલો છે. બરોબર. 5 ઇંચે છે તો 5 ઇંચ અહીંયા લખી નાખવાના. એપેક્સ પોઈન્ટ કેટલા ઇંચે છે, સાંધો મારેલ છે ત્યાંથી જોઈ લેવાનું. એપેક્સ પોઈન્ટ એટલે ટક્સ ક્યાં સુધી લીધેલો છે એ જોઈ લેવાનું. તો
તો ટક્સનો પોઈન્ટ કેટલે છે? 10.5 ઇંચે છે. તો 10.5 અહીંયા લખી નાખવાનું. અને સાઈડના ભાગમાં જે બેલ્ટ લાગેલો છે આપણો, સાઈડના ભાગમાં આર્મોલથી કરીને જે બેલ્ટ લાગેલ છે એનું માપ લઈ લેવાનું. એનું માપ કેટલું આવે છે? 7 ઇંચ આવે છે, બરોબર. તો 7 ઇંચ અહીંયા લખી નાખવાનું. ધ્યાન રાખજો શું શું મેં માપ લીધું છે. ગળાનું માપ લીધું છે, અહીંયા લખ્યું છે, કારણ કે ગળું અહીંયા થશે. પછી ગળાથી જે ગળું બની ગયા પછી જે બેલ્ટ લાગેલો છે તો 5 ઇંચે લાગેલ છે, તો અહીંયા લખ્યું છે મેં, કારણ કે એનો શેપ આપણે અહીંયા દોરશું. અને સાઈડમાં જે 7 ઇંચ છે, જ્યાં આર્મોલથી કરીને જે બેલ્ટ નીચે લાગેલ છે એ ભાગ આપણો 7 ઇંચનો છે, તો 7 ઇંચ મેં અહીંયા લખ્યું છે. અને એપેક્સ પોઈન્ટ છે 10.5 છે, તો 10.5 એપેક્સ પોઈન્ટ વચ્ચોવચ આવશે, તો 10.5 ત્યાં લખ્યું છે. હવે બીજું માપ પછી હું તમને બતાવું, પહેલાં આટલું કરી લઉં એટલે તમને ખબર પડે. જેમ કે 6.5 છે, તો 6.5 ઇંચે હું પેલું માર્ક કરી લઈશ. એ માર્ક કર્યા પછી જે માર્ક કરીશ એ બધું દોરતો જ આવીશ સાથે સાથે. જેમ કે હું થોડું અંદર રાખું છું, અડધો ઇંચ જેવું આગળનું ગળું, અને એને ગોળ દોરી લે છે, એટલે આપણે ખબર જ પડી જાય કે આ આપણું ગળું છે, બરોબર. આ આપણું ગળું થઈ ગયું. હવે જે ગળું લાગી ગયા પછી અહીંયાથી જે સિલાઈ આવશે એવી રીતના, તો એ આપણું 5 ઇંચ છે, તો એમાં તમારે 1.5 ઇંચ પ્લસ કરવાનું. જે પણ ભાગ આવતો હોય એનાથી 1.5 ઇંચ પ્લસ કરવાનું, કારણ કે અહીંયા 1 ઇંચનો સિલાઈમાં ટક્સ જશે, અડધો ઇંચ અહીંયા દબાશે. અહીંયા તો આપણું જે ગળું બનશે એ જ બનશે, અહીંયા શોલ્ડરમાં દબાશે તો અહીંયા બની જશે. એટલે આપણું અહીંયાથી 5 ઇંચ, જેમ કે સમજી લો અહીંયા ગળું બનીને આવ્યું પટ્ટી લગાવીને, એટલે તમારી પટ્ટી તો અહીંયા ગણ જ લાગી, અડધો ઇંચ અહીંયા દબાઈ ગયું, અડધો ઇંચ અહીંયા, એટલે એ ગણાઈ ગયું. પછી આપણું વધ્યું છે 6 ઇંચ, બરોબર. તો 6 ઇંચમાંથી 1 ઇંચનો આપણો ટક્સ જશે, અહીંયાથી જે ગળું દબાશે અહીંયા અડધો ઇંચ, આનું જે માર્જિન આવશે એ થઈ જશે. એટલે આપણું જે રેડી કરવાનું છે 5 ઇંચનું, તો 5 ઇંચનું જ આપણું રેડી થશે. તો આ 5 ઇંચ જેટલું પણ તમારું માપ આવ્યું છે, ટૂંકમાં જે માપ આવે એનાથી 1.5 ઇંચ તમારે પ્લસ કરી નાખવાનું, જ્યાંથી ગળું આવતું હોય ત્યાંથી. જેમ કે 5 ઇંચ છે તો આપણે 1.5 ઇંચ પ્લસ કર્યું તો આપણે 6.5 આવ્યું. અને અહીંયા કને જેમ કે 7 હતું સાઈડમાં, તો ત્યાં આગળ 1.5 ઇંચ પ્લસ કરશું તો કેટલું આવશે? 8.5 ઇંચ આવશે. 8.5 અહીંયા આવ્યું, સેમ ટુ સેમ 8.5નું પછી પાછું અહીંયા પણ નિશાન કરી લેવાનું તમારે, આવી રીતના 8.5નું અહીંયા પણ એક નિશાન કરી લેવાનું. એ નિશાન કર્યા પછી તમારે સીધી લાઈન દોરી નાખવાની આવી રીતના, અને એક લાઈન અડધી અહીંયા દોરવાની, કારણ કે આપણો જે અહીંયાથી આમ શેપ આવશે ને એના માટે, જે બેલ્ટનો શેપ હોય ને આવી રીતના એના માટે થઈને છે. તમે જોઈ શકશો અહીંયાથી 1 ઇંચ ઉપર છે, આ સીધી લાઈન છે, અહીંયાથી આટલું ઉપર છે. તો આ અહીંયા 8.5 ઇંચ આપણું આવ્યું છે, અહીંયાથી 6.5 જ આવ્યું છે. જે માપ હતું એનાથી તમને મેં સમજાવ્યું કે જે માપ હોય એનાથી 1.5 ઇંચ પ્લસ રાખવાનું. તો આ 6.5 થયું, અહીંયા 7 આવતું તો 8.5 થશે, વચ્ચે ટક્સ આવશે અને અહીંયા આટલું સિલાઈમાં જ આવશે. તો આશા રાખું આ તમે સમજ્યા હશો. હવે 10.5 આપણો એપેક્સ પોઈન્ટ છે, તો 11 ઇંચે રાખી દઈશું, કેમ કે અડધો ઇંચ આપણે ઉપરથી સિલાઈમાં જશે, તો 11 ઇંચે આપણો એપેક્સ પોઈન્ટ આવશે. એપેક્સ પોઈન્ટનું માપ કર્યા પછી કેટલાય એપેક્સ ટુ એપેક્સ કેટલાય પોઈન્ટ લીધેલો છે એ માપી લેવાનું તમારે. જેમ કે આ પોઈન્ટથી કરીને અહીંયા સુધી તો કેટલો છે? 4 ઇંચનો છે, તો 4 ઇંચનો આપણે અહીંયાથી લેશું, કારણ કે આ તો સિલાઈમાં જશે, તો 4 ઇંચનો આપણે બ્રોડ લેશું, બરોબર, અહીંયાથી. એટલે વચ્ચેનો ગેપ થઈ ગયો, તો એ હવે આપણો થશે એપેક્સ પોઈન્ટની લાઈન. અને સીધે સીધું તમારે આવી રીતના રાખી, આવી રીતના સીધે સીધું રાખી અને એક લીટી દોરી નાખવાની છે, નોર્મલ, ઓછી ઘાટી, બહુ ઘાટી નહીં, નોર્મલ તમારે, કારણ કે આ આપણો એપેક્સ પોઈન્ટ છે. આપણે અહીંયાથી આ જે ટક્સ આવશે અહીંયા સુધીનો જ આવશે. હવે જે આપણે જે પ્રિન્સેસ કટમાં જેમ શેપ આપતા હોય છે આવી રીતના એ શેપ આપી દેવાનો નોર્મલ આવી રીતના. અને અહીંયા આપણો જે ટક્સ આવશે એ અહીંયા કને બતાવું તમને કેટલે આવશે, એનું હું તમને બતાવી દઉં છું. જે એપેક્સ પોઈન્ટ આવ્યો, એપેક્સ ટુ એપેક્સ જેટલી જગ્યા છે એટલું રાખીને સીધી લાઈન દોરી નાખવાની. એ લાઈન દોરાઈ ગયા પછી જેમ કે 2.5 ઇંચનો છે, તો 2.5 ઇંચ અહીંયા આવે છે આપણું. તો અહીંયાથી અહીંયા કેટલી જગ્યા રહી છે? 0.5 ઇંચની રહી છે ને. તો આવી રીતના બધી જગ્યાએ 0.5 ઇંચની જગ્યા રાખી આવી રીતના, અને તમારે એના ટક્સ લઈ લેવાના, એટલે એકદમ આખો ગોલાઈવાળો ભાગ બને પરફેક્ટ. જે પણ અહીંયાથી આવ્યું ને એવું સેમ ટુ સેમ બધી જગ્યાએ અહીંયાથી 0.5 આવી રીતના 0.5 ને અહીંયા 0.5 આવી રીતના રાખી અને તમારે આવી રીતના ટક્સ લેવાના થશે. અહીંયાથી આટલો ટક્સ જશે, અહીંયાથી પછી આવી રીતના એક ટક્સ આવશે, અને અહીંયાથી ટક્સ આવશે, બરોબર. હવે આ ટક્સ કેટલો છે એ આપણે બ્લાઉઝને ઊંધું કરીને જોઈ લેવાનું કે કેટલો ટક્સ લીધેલો છે. જેમ કે આ કટ કરેલો છે તો આપણને દેખાય છે અહીંયાથી કે આ કટ ન કર્યો હોત તો અહીંયા કને 1 ઇંચે છે, મતલબ આવી રીતના ક્રોસમાં અહીંયાથી આટલું કાપી નાખ્યું છે, 1 ઇંચનો ટક્સ છે. તો આપણે 1 અને 1 આવી રીતના આ ટક્સ આવી જશે આપણો. 1 ઇંચ આ બાજુ, 1 ઇંચ આ બાજુ રાખીને આપણો એ ટક્સ આવી જશે, બરોબર.
જે માપમાં હોય એટલો ટક્સ લઈ લેવાનો. હવે જે આ છે ને એને તમારે અહીંયા મલાવી લેવાનો આવી રીતના. આ ભાગને આવી રીતના મલાવી લેવાનો ગોલાઈમાં આવી રીતના. અહીંયાથી આપણો પછી બેલ્ટ આવશે. એટલા માટે આ જ શેપમાં તમારે જે અહીંયા કારણ કે આપણે તો અહીંયા તો આટલે જ લઈ આવવાનું છે બરોબર. અને આ આપણો શેપ થઈ જશે આવી રીતના પ્રોપર. અહીંયા કણ આપણા ટક્સ આવી જશે બરોબર. આ સેન્ટર છે, અહીંયા વચ્ચોવચમાં અહીંયાથી બે ભેગા કરશો એટલે અહીંયા ટક્સ આવી જશે. આ ફ્રન્ટનો ટક્સ થયો. એમને લીટી દોર્યા વગર ખાલી ખેંચો છો એટલે તમને ખબર પડે કે આટલા ટક્સ આવે. જેટલો આવે જેટલું અહીંયાથી આપણે 2.5 ઇંચ પોળો રાખીએ છીએ તો અહીંયાથી સમજી લો કેટલો ગેપ વધ્યો 0.2 નો. તો સરખે સરખા આવી રીતના ગોલાઈમાં વ્યવસ્થિત બધાય 0.2 ઇંચ જ તમારે નિશાન કરી લેવાના. એટલે સરખા 4 ટક્સ આવે. આશા રાખું તમે સમજ્યા હશે. હવે 2 ઇંચ અહીંયા વધ્યું છે તો આપણે 2 ઇંચ અહીંયા કને વધારવું પડશે. અને અહીંયા કણ આપણે અડધો ઇંચ દબાવશું એટલે 1 ઇંચ જશે. એટલે 1 ઇંચ આપણે સાઈડમાં વધારી દેશું અને ત્યાં આગળ આપણે ક્રોસ દોરી દેશું. એટલે આપણું માર્જિન અહીંયાથી જે દબાશે ને અહીંયાથી દબાશે વચ્ચે સાઈડમાં પાછળ એડજસ્ટ થઈ જશે. તો આપણું આગળના ભાગનું કટિંગ છે. આશા રાખું તમે સમજ્યા હશો. ફરી એકવાર રિપીટ કરી દઉં. હજી પણ એકવાર રિપીટ કરી દઉં કદાચ ન ખબર પડી હોય તો. આગળનો ભાગ પાછળનો ભાગ મૂક્યા પછી પહેલા ગળું માપી લેવાનું. જેટલું ગળું આવ્યું એટલું ગળું રાખી દેવાનું. 6.5 નું હતું તો 6.5 નું. અહીંયાથી કરીને જ્યાં સુધી બેલ્ટ લાગે છે ભાગ માપવાનો. 5 ઇંચનો હતો તો 5 ઇંચ ઉપર 1.5 ઇંચ બીજું રાખી દેવાનું એટલે 6.5 થયો. વચ્ચે એપેક્સ પોઈન્ટ 10.5 હતો. અડધો ઇંચ ઉમેરી કારણ કે શોલ્ડરમાં સિલાઈ જશે એટલે 11 ઇંચ આવે તો 11 ઇંચે રાખી દીધો. પછી પાછળનો ભાગ સાઈડનો ભાગ જ્યાં આર્મોલ છે ત્યાંથી કરીને બેલ્ટ લાગવાનો છે તે 7 ઇંચનો છે તો 7 ઇંચ આપણે કરીને 1.5 ઇંચ માર્જિન કરી નાખ્યું એટલે 8.5 થયું. ત્યાંથી પછી એક સીધી લાઈન દોરી નાખવાની અને આની પણ થોડી દોરવાની જ્યાં આપણું 6.5 આવે છે. કારણ કે આપણે પછી આ ગોલાઈ આવી રીતના લેવાનું થાય એટલે બેલ્ટ આપણો જ્યારે બને ત્યારે આવી રીતના આ શેપનો જ બેલ્ટ બનશે પરફેક્ટ અહીંયાથી આવી રીતના. એટલા માટે થઈને તો અહીંયાથી આપણો આવી રીતના શેપ આવી જશે. જે ટક્સ હોય બ્લાઉઝના માપમાં એવી રીતના તમારે ટક્સ લઈ લેવાનું. જેમ કે 1 ઇંચનો હતો તો 1 ઇંચ એટલે 1 ઇંચ 1 ઇંચ 2 ઇંચનો ટક્સ 2 ઇંચ આપણે માર્જિન. અહીંયાથી અડધો દબાવશું તો અડધો ઇંચ અહીંયા કરતા માર્જિન આવી ગયું 1 ઇંચનું. અને જે પણ એપેક્સ પોઈન્ટ આવે છે સીધી લાઈન દોરી તમારે અને 2.5 ઇંચનો આપણે ટક્સ પોળો રાખીએ છીએ. અહીંયાથી 2.5 ઇંચનો ટક્સ રાખ્યા પછી જે મિડલનો ટક્સ ને નાનો જેટલો ગેપ વધે છે એટલો ગેપ બધી બાજુ સરખો રાખી અને લાઈન દોરી લેવાની જેથી કરીને આપણા ટક્સ એકદમ લાઈનમાં આવે ને પ્રોપર આખું ગોલાઈમાં ભાગ આવે પરફેક્ટ એવી રીતના. તો આશા રાખું તમે સમજી ગયા હશો માપમાં કયા માપ લેવાના અને કેટલું માર્જિન રાખવાનું. તો આગળનો ભાગ હવે હું કટિંગ કરી લઉં છું એના હિસાબે. ગ્રાહકના બ્લાઉઝ છે ભેગા 5 છે એટલે કોઈ ઓલું નથી રોંગ નથી બતાવતો. જે છે એ રાઈટ જ બતાવું છું. કારણ કે ઓલું એવું નથી કે ફીસ નથી તો નથી બતાવતો પણ એકદમ પરફેક્ટ જ બતાવું છું. જે છે એ જ બતાવું છું જે પ્રોપર છે એવી રીતના જ. કારણ કે 5 બ્લાઉઝ ભેગા છે મારા. હવે જે પણ આપણે કટિંગ કરવાનું જે નિશાન આવે છે ત્યાં આગળ આપણે કટ મારી લેવાના જેથી કરીને ખબર પડે કે આપણો સેન્ટર છે ટક્સનો. 4 જગ્યામાં કટ લગાવી એટલે આપણે ખબર પડી જાય કે આ જગ્યાએ આપણે ટક્સ લેવાના છે. અને એ કર્યા પછી આવી રીતના કાતરથી આવી રીતના દબાવી જ્યાં ટક્સનું માર્ક આવ્યું છે જેટલી જગ્યા લેવાનું છે. ઘણા બધા ભેગા હોય તો ને કે તમે ખાલી એમને પણ લઈ શકો. મારે તો ઘણા બધા છે બધામાં નિશાન કરવા છે એક ભેગા એટલે. આ થઈ ગયું. હવે એને હું બધામાં નિશાન કરી નાખીશ. આવું કોની જોડે થાય એમ ચોક મળે કટિંગ કરતા હોય ચોક આડાવડું થતું થશે તમારે. અહીંયા જ પડે ને આપને એમ થાય ચોક ગયો ક્યાં એટલી વારમાં. જો હવે બધાને આવી રીતના એકને હું નિશાન કરી નાખી. જે મતલબ નિશાન આવ્યું છે ને ત્યાં આગળ આવી રીતના નિશાન કરી નાખી એટલે ખબર પડે કે આપણે અહીંયાથી આટલો ટક્સ લેવાનો છે બધામાં. જેમ કે મેં અત્યારે કાતરથી દબાવ્યું એટલે નિશાન પડી ગયા છે એટલે હું બધામાં માર્ક કરી નાખીશ. કારણ કે આ તો માર્ક કરેલો હોય પણ ક્યાં સુધી લેવાનો એ કેમ ખબર પડે એટલે નિશાન કરવા જરૂરી છે.
આ બધાને હવે મારા નિશાન થઈ ગયા છે. હવે આપણે જે આ સાઈડનો ભાગ આવી રીતના વધ્યો હોય આવી રીતના એમાંથી આપણે બેલ્ટ કાપી લેશું બધાના. ઉપરથી સરખા રાખીશ, નીચે હું વધારે લાંબા જ રાખું છું બેલ્ટ હંમેશા માટે. એમાં કોઈ શેપ આપતો નથી. જ્યારે સીવતો હોય ને ત્યારે જ પછી એને નીચેથી જો વધારે લાંબો થાય તો હું ડાયરેક્ટ વાળી નાખું છું. મેં તમને બ્લાઉઝ સીવીને બતાવ્યા જ છે. જે પણ શેપ આપવાનો હોય આપણે, જે બ્લાઉઝનો પીસ છે મતલબ આપણી જોડે આ જે આપણે બ્લાઉઝ હોય આનો મતલબ ઉપરનો ભાગ જે કટિંગ કર્યો છે એવી રીતના એ જ શેપમાં આપણે એને ડ્રો કરી નાખશું બેલ્ટને. આ જે દોરેલ આટલો તો લાંબો હશે એટલે આટલો જ રાખું છું, કારણ કે અહીંયા તો ટક્સ આવશે વચ્ચે એટલે નીકળી જશે, એટલે આટલો જ રાખું છું. બેલ્ટમાં તો હું કાંઈ માપ લેતો જ નથી, એટલે લાંબો જ રાખી દઉં છું જેટલો હોય એટલો, કારણ કે પછી મને ડાયરેક્ટ વાળવા થાય એટલા માટે. હવે આટલું સિલાઈ જેટલું રાખીને ઉપરથી એને કટિંગ કરી નાખીશ. જે આપણે માપ્યું છે ત્યાં આગળ સિલાઈ જશે એટલા માટે એટલી સિલાઈ જશે. જે સિલાઈ જવાની હોય એટલું રાખીને વધારાનું કોઈ નીચેથી સરખા નથી, ઉપરથી પ્રોપર છે, નીચેથી જેમ તેમ છે, કારણ કે પછી હું ડાયરેક્ટ સીવતી વખતે ઘણી વાર આવી રીતના વાળી પણ નાખું છું એટલા માટે. તો આ બધાના નીચેના બેલ્ટ કટિંગ થઈ ગયા. બેલ્ટ કટિંગ થઈ ગયા પછી હવે છે સ્લીવ બાકી. તો સ્લીવ પહેલાં હું સિંગલ ભાગમાં કટિંગ કરીશ, કારણ કે આમ ડબલ કરવું એટલે આ 5 to 10 to 20 ભાગ થઈ જાય એટલે કટિંગ કરવામાં થોડી તાણ પડે. એટલે પહેલાં તો હું બાય કટિંગ કરી લઈશ. જોઈ લઈશ પહેલાં સાંધા બાંધા આવે છે કે કેમ. માપનું સાદું છે, આપણે અસ્ત્રવાળા છે બધા એટલા માટે 1/2 ઇંચ જ મેં રાખ્યો છે. બાયનું કટિંગ તમને બતાવી દઉં કેવી રીતના થશે. માપનું બ્લાઉઝ ભેગું હોય એટલે વધારે મગજમારી ન હોય બ્લાઉઝ માપવામાં, બાય માપવામાં. સીધું મૂકી સાંધા થોડા આવશે એટલે આપણે રાખી જ દઈએ. જો આટલું સિલાઈમાં જશે આપણું, અને પ્રોપર આવી રીતના માપી લેશું આપણે. જેમ કે અહીંયા સુધી જે માર્જિન સુધી છે આ છેક માર્જિન ત્યાં નિશાન કરી નાખ્યું, અને અહીંયા પણ આટલી સિલાઈ છે તો અહીંયા આગળ માર્જિન એનું આવશે તો અહીંયા એક નિશાન કરી નાખશું. એક નિશાન અહીંયા થઈ ગયું. આ ફિટિંગનું છે, અહીંયા ફિટિંગ આવેલું છે બરોબર, અને અહીંયા પણ એનું ફિટિંગ આવ્યું છે બરોબર. બાકીનું આપણું માર્જિન આવશે વધારાનું. એકદમ ઈઝી છે બાઈમાં તો. સમજી લો કે આ લાઈન દોરી નાખીએ આપણે, અને બીજી આપણે 2 ઇંચની જે માર્જિન વાળી છે એ લાઈન દોરી નાખશું બરોબર. હવે જે આર્મોલની આપણે જે લાઈન આવી છે એ દોરી નાખશું, અને આ ઉપર જે લંબાઈની છે એ જ માર્જિન સાથે જ માપી લીધી છે આપણે, એટલે બીજી કોઈ ઝંઝટ મારી નથી. આપણે ખબર જ છે કે અહીંયા સુધી ફિટિંગ આવવાનું છે, તો એ હિસાબે જ આપણે એનો ફોર્મ મૂકી અને ગોલાઈ દઈ દઈશું, અને થોડું અંદર લઈને પાછી આગળની ગોલાઈ દોરી નાખશું. એટલે આપણું બાયનું કટિંગ થઈ ગયું માપ જેવું. બાયમાં એકદમ ઈઝી થશે. તમારે ખાલી આવી રીતના બસ મૂકી દેવાની, આવી રીતના જ. અહીંયાથી તો માર્જિન મેં કાઢી લીધું છે સિલાઈમાં. અહીંયા આ સમજી લો કે આના ઇન્ટરલોક કરેલ છે ત્યાં સુધી જ મેં માપી લીધું છે, એટલે આપણું સિલાઈમાં જશે એટલે પ્રોપર આટલું જ થશે. અને અહીંયા સિલાઈ સુધી માપી દઉં તો બીજું મેં સિલાઈમાં જશે એટલું મેં માર્જિન અહીંયા કને રાખ્યું છે વધારે, અને ત્યાંથી જ કટિંગ કર્યું એટલે સિલાઈ આપણે અહીંયા જ આવશે, આની સિલાઈ અહીંયા જ આવશે. એટલે પ્રોપર જે અત્યારે માપમાં છે એવું આપણે અહીંયા રેડી થઈ ગયું બાય. પહેલાં એક કટિંગ કરી નાખી, એના ઉપરથી પછી બીજી બધી અહીંયાનો જે વધારાનો જોઈન્ટ આવવાનો છે જોઈન્ટ મૂકી દઉં છું પહેલાં, એટલે ફિક્સ કટિંગ થઈ જાય એના જ માપમાં ભેગું. જેમ કે 1/2 ઇંચ સિલાઈમાં જશે તો 1/2 ઇંચ આપણે અહીંયા આગળ મૂકી દેવાનું આવી રીતના, અને જોઈન્ટ કાપી લેવાનું. આ જોઈન્ટ કટિંગ થઈ ગયું. હવે આપણે આગળની એની ગોલાઈ કટિંગ કરી લઈશું, 2 ભાગને સેપરેટ કરીને. તમને આવી રીતના ન ફાવે તો આખા ખોલી અને નિશાન પ્રમાણે કરી લેજો. હું ખાલી આવી રીતના 2 ભાગ અલગ કરીને સીધું કાપી નાખું. તમને ન ફાવે તો આખી બાયને સીધી કરીને કાપજો, જેથી કરીને બીજા નીચેના ભાગ કટિંગ ના થઈ જાય. તો આ થઈ ગયું. આ આપણો સાંધો આવી જશે હવે અહીંયા કને. તો આપણું બાય કટિંગ છે. હવે એના હિસાબે બીજી બધી બાય હું
એને ઉપર મૂકીને કટ કરી લઈશ. સાંધા તો છે એ બીજા વધારાના સાઈડમાં પડ્યા છે ભાગ, એના જ હિસાબે આ સાંધો મૂકીને કાપી નાખીશ. પહેલા તો આપણે બાય હું કટિંગ કરી નાખીશ એના જ માપથી. આપણી બાય કટિંગ થઈ ગઈ છે. હવે 5 બ્લાઉઝનું ભેગું કટિંગ. આ પરફેક્ટ થઈ ગયું. હવે આ બધા જે સાઈડના વધારા જે વધેલા છે એનામાં જે આપણે જોઈન્ટ કટિંગ કર્યા હતા એવી જ રીતના આનામાં પણ મૂકીને હું કટ કરી. આ મારે તો 5 બ્લાઉઝ ભેગા છે એટલા માટે હું આવી રીતના કટ કરું છું. તમારે એક હોય તો એક જ એવી રીતના કટિંગ કરવાનું. મારે 5 છે એટલે ભેગા કટિંગ થઈ જાય મારા. કારણ કે એક કટિંગ કરવાનું બીજા રાખવું એટલે વરી મને રિપીટ મગજમારી થાય. કટિંગ કરવાની બધે વરી ગોઠવવાનું કરવાની, એના કરતાં ભેગા મારા કટિંગ થઈ જાય. હવે આ બધા કટિંગ થઈ ગયા છે. હવે એક બ્લાઉઝમાં હું તમને રાખીને બતાવી દઉં કે કેવી રીતના એનું કટિંગ થશે. એક બ્લાઉઝનું તમને ઉપર રાખીને બતાવી દઈશ કે કેવી રીતના એનું કટિંગ થશે. મતલબ કે કાપડ તમારે કેવી રીતના ગોઠવવાનું, અસ્તર કેવી રીતના કાપડમાં ગોઠવવાનું એકમાં બતાવી દઉં તમને, જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે પીસ કેવી રીતના ગોઠવવાના. બીજાના હું મારી રીતે ગોઠવી કાપી લઈશ. અત્યારે તમને એકનું બતાવું છું એટલા માટે બતાવી દઉં ફટાફટ. બ્લાઉઝમાં તમારે જે પણ સીધી પ્રિન્ટ હોય અંદર રાખવાની. જેમ કે મારે તો પ્લેન છે. હા કોણ પ્લેન છે પણ કોટન સિલ્ક છે એટલે ખબર પડી જાય. શાઇનિંગ આ બાજુ છે, આ બાજુ ડલ છે. એટલે જે શાઇનિંગ વાળો ભાગ અંદર હું રાખીશ અને જે ડલ ભાગ છે એ બારે રાખીશ. હવે હું તમને બતાવી દઉં કે 4 ભાગ કેવી રીતના ગોઠવવાના. જેમ કે પહેલો તો પાછળનો ભાગ છે, તો પાછળનો ભાગ રાખી દીધો આપણે. પાછળનો ભાગ રાખ્યા પછી અહીંયા આપણો સાઈડનો ભાગ થઈ જશે. અરે સોરી, આગળનો ભાગ.
અને આ જે પટ્ટી વધશે એ સાઈડમાં હૂકને આઈની પટ્ટી કરવા કામ આવશે. પછી આવશે બેલ્ટ આપણું, તો બેલ્ટ એની નીચે નીચે લાગી જશે આવી રીતના. અને પછી આવશે બાયનું, તો બાય પણ આપણી અહીંયાથી થઈ જશે આવી રીતના. જો આવી રીતના પણ એક ગોઠવણી થાય. બીજી ગોઠવણી તમારે એવી રીતના ના કરવી હોય તો આવી રીતના થઈ શકે. અહીંયાથી તમે આ ભાગ કાઢી શકો આવી રીતના. અહીંયા તમે આવી રીતના બેલ્ટને મૂકી શકો. અને તમારી ટૂંકી બાય હોય કદાચ બાય ચાન્સ, તો તમારી આટલાકમાંથી આવી રીતના ટૂંકી બાય પણ તમારી હોય તો નીકળી જાય. આવી રીતના હોય તો શોર્ટ સ્લીવ હોય તો તમારો 80 સેન્ટીમીટરનો પીસ હોય તો તમારો સાડીનો જેમ કે નાનકડો પીસ હોય ને, તો આટલા પીસમાંથી તમારે કટિંગ કરવું તો આવી રીતના ગોઠવણી કરવાની. તો સાડીના પીસમાંથી તમારી કટિંગ થઈ જશે. આવી રીતના કરશો ને, બેલ્ટ અહીંયા મૂકી દેવાનો અને બાય અહીંયાથી કાઢી નાખવાની. એટલે તમારો આટલો પીસ હશે ને, કદાચ બાય ચાન્સ આટલો પણ પીસ હોય ને, તો તમારે સાંધો મારવાનો થશે તો આટલો જ મારવાનો થશે. કદાચ બાય ચાન્સ નાનો પીસ હશે ને, તો પણ તમારે સાંધો થોડોક જેમ કે આટલો હોય 80 સેન્ટીમીટરનો, તો પણ તમારે આવી રીતના ગોઠવણી કરશો તો થઈ જશે. હવે બાય હું જેમ કે અહીંયા લાંબી બાય છે, હું અહીંયા રાખું તો છેક અહીંયા સુધી જાય છે આવી રીતના. અને આવી રીતના ગોઠવણી કરું, સમજી લો કે આવી રીતના હું આ ભાગને અહીંયા લઈ જઈશ. નીચે એની બેલ્ટ મૂકી દઈશ. તો આપણે આ બાય જો અહીંયાથી આટલું ઓછું કટિંગ થાય છે, મતલબ કે ઓછા પીસમાંથી થઈ જશે. આપણે અહીંયા ઘણા સાંધો આવશે, મતલબ અસ્તરમાં આવશે, મેઇન ભાગમાં નહીં આવે, પણ મોટો છે એટલા માટે. તો હવે આવી રીતના ગોઠવણી કરી અને કટિંગ કરી લઈશું. તમારે જેમ મેં બતાવ્યું શોર્ટ સ્લીવ હોય તો આ ભાગને અહીંયા મૂકી દેવાનો, બેલ્ટને આવી રીતના મૂકી દેવાનો, બાય અહીંયાથી કાઢી લેવાનું. તો તમારે નાના સાડીના પીસમાંથી પણ ટૂંકી બાયનો બ્લાઉઝ સાડીમાંથી થઈ જશે. આપણે મોટું રાખીને કટિંગ કરી લીધું છે. જેમ કટિંગ થઈ જાય એમ જ હું રાખી દઉં છું. આ વધારાના છે તો આપણે વધારો અંદર રાખી દઈશું. અસ્તરનો તો મારી જોડે બધા ભેગા છે એટલે ભેગો રાખશું. તો આપણું બ્લાઉઝનું કટિંગ પ્રોપર થઈ ગયું. આશા રાખું તમે 4 ટક્સવાળા બ્લાઉઝનું કટિંગ સમજી આવશો એકદમ મસ્ત રીતે.